જો આ વિશ્વમાં સૌપ્રથમ મંદિર બંધાયું હોય ને તો સ્વામિનારાયણ મંદિર કાલુપુર મંદિર છે. સ્વયં સ્વામિનારાયણ ભગવાને બાથમાં રહી અને અનંત જીવોના કલ્યાણ માટે અને અનંત જીવો સુખી થાય એટલા માટે શ્રી નરનારાયણ દેવની સ્થાપના કરી. અને એ જ રીતે વાલા ભક્તજનો, આજથી વર્ષો પહેલા પરમ પૂજ્ય મોટા મહારાજ શ્રી એટલે પૂજ્ય તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ અમેરિકાની ધરતી ઉપર પધાર્યા અને જ્યારે મંદિર કરવાનો સંકલ્પ કર્યો હોય અને અમેરિકાની ધરતી ઉપર પ્રથમ મંદિર થયું હોય તો સ્વામિનારાયણ મંદિર વિયો કેમ? તમે જુઓ તો ખરા મંદિરમાં અદ્ભુત સહજાનંદ સ્વામી ભગવાન બિરાજે છે. જાણે દર્શન કરતા હોય તો જાણે આપણી સાથે હમણાં વાતો કરશે, આંખના મટકા કરતા હોય, હાથના લટકા કરીને આપણને બોલાવતા હોય ને એવી અદ્ભુત સહજાનંદ સ્વામીની પ્રતિમાઓ બિરાજે છે. તેમજ વાલા ભક્તજનો, મહારાજ શ્રીની આજ્ઞાથી અમારે પરમ ભક્તરાજ પંકજભાઈ બધા હરિભક્તોને સાથે રાખી અને સુંદર રીતે મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો ને આપણને એમ લાગે કે જાણે અક્ષરધામ ખડું હોય ને એવું સુંદર મજાનું ભગવાનનું મંદિર તૈયાર થઈ ગયું. અને આજ મંદિરમાં આજે વર્ષોથી મને આજે કહેવા દો કે જાણે કૃષ્ણ ભગવાન અને સુદામાની જોડી હતી ને એવી અમારા પંકજભાઈ અને નરનારાયણ સ્વામીની જોડી છે. અને અમારા સ્વામીનું જીવન એટલે સરળ સ્વભાવ, નમન કુટી લાય, યથા લાભ સંતોષ સદાય. મને ઘણી વાર સ્વામી વાત કરે કે ભગવાનની દયાથી સરસ મજાનું મંદિર અને આ મંદિરને છોડી મને બીજે ક્યાંય જવાના વિચારો કે જવાનું મન જ ન થાય. બોલો, નહીતર અમારા જેવું હોય ને તો થોડાક દી થાય તો બીજા મંદિર આમ ને આમ ઘણા મંદિરો જવાનું થતું હોય. પણ હમણાં પાટોત્સવ શરૂ થશે, તમે જોઈશો તો સ્વામી લગભગ બને ત્યાં સુધી ક્યાંક એમના ગુરુજનો હોય અને બહુ આગ્રહ હોય તો જ સ્વામી બહાર જાય છે. નહીતર મારા ઠાકોરજી હું બે ભરો, હું ને મારો ઠાકર જગત આખું કાણું, ઠાકોર બેઠો પારણે હું દોરી તાણું. એવા તમને સંત મળ્યા છે. આ સંતની એકવાર જોરદાર કથા વાર્તાના માધ્યમથી તમારા બધાનું પોષણ કરી રહ્યા છે. આ તમારા ઉપર ભગવાનની પૂર્ણ કૃપા છે. નહીતર ભારતની ભૂમિ ઉપર પણ આટલા બધા મંદિરો છે તો ગામડામાં કાયમ કઈ સંતોના દર્શન નથી થતા. આ અમેરિકાની ધરતી ઉપર તમે બધા ભાગ્યશાળી છો કે દરેક મંદિરોમાં તમને સંતોના દર્શન થાય છે. એટલે સંતોના દર્શન ક્યાંથી હોય કયો હતો? અને યાદ રાખજો કે આ દુનિયાની અંદર આજે ડોલર દેતા બધું જ મળશે, પણ એક કવિ એમ કહે છે કે માત મિલે પુનિ તાત મિલે સુખ ભ્રાત મિલે જુવતી સુખદાયી રાજ મિલે ગજબાજ મિલે સબ સાજ મિલે મન વાંછિત પાઈ. દુનિયાની અંદર બધું જ મળશે પરંતુ સંત સમાગમ દુર્લભ ભાઈ, સંત સમાગમ દુર્લભ. તો વાલા ભક્તજનો, ભગવાન અહીંયા બિરાજમાન થયા, પ્રતિષ્ઠા કરી અને આજે 38 વર્ષ પૂરા થાય છે. એ બદલ એકવાર ભગવાનને જોરદાર તાળીઓથી વધાવો કે પ્રભુ આપના આશીર્વાદથી અમે સર્વ પ્રકારે આજે ખૂબ સુખી બન્યા છે.
21મા પાટોત્સવ પ્રસંગે વાલા ભક્તજનો આપણે 3 દિવસ સુધી સદગુરુ વર્ય વાસુદેવાનંદ સ્વામી રચિત સત્સંગી ભૂષણ અંતર્ગત તૃતીય અંશની અંદર જે સુંદર મજાના ભગવાનના ચરિત્રો આપણે ચરિત્રો શ્રવણ કરવાના છે. વ્યાસ ભગવાને 17 પુરાણોની રચના કરી હતી ને, છતાં એમને સંતોષ અને શાંતિ નહોતી થઈ. નારદ મુનિના કહેવાથી ભગવાનના ચરિત્રો યુક્ત એવા ભાગવતજીની જ્યારે રચના કરી છે ત્યારે વ્યાસ ભગવાનને સંતોષ અને શાંતિ થઈ છે. યાદ રાખજો, રાત્રે તમે પથારીમાં પડ્યા હોય, કદાચ ઊંઘ ન આવતી હોય ને, એ સમયે તમે ભગવાનના ચરિત્રો યાદ કરશો ને તો ઘડીક વારમાં તમને ખ્યાલ નહીં આવે અને ઊંઘ આવી જાય છે. એટલા માટે સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં એમ કહે છે કે મન છે ને એ ચંચળ છે, એને ભગવાનના લીલા ચરિત્રોમાં ગૂંચવી મેળવું. એક ચરિત્ર પૂરું થાય અને બીજું ચરિત્ર. આ દુનિયામાં વાલા ભક્તજનો બીજે ક્યાંય શાંતિ નથી. सूरपुर नरपुर नागपुर तीन में सुख नहीं, का सुख हरि के चरण में, का संतन के माई. ભારત દેશ છોડીને અમેરિકા આવ્યા કે બીજી કન્ટ્રીમાં ગયા છે ને, પરંતુ જેને ભગવાન અને સત્સંગ રાખ્યો નથી ને, બધા દુખી જ છે. ભલે કરોડ રૂપિયા હશે, શાયદ મોટા મોટા બંગલા હશે, પણ રાત્રે સુવે છે ને તો એને ઊંઘ નથી આવતી, ગોળીઓ લેવી પડે. એટલે વાલા ભક્તજનો, તો આપણે 3 દિવસ સુધી સુંદર એવા ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરવાનું છે. તો તમે બધા પ્રથમ દ્વિતીય અંશની અંદર જે ભગવાન
સંતો ગામો ગામ જાય છે, હરિભક્તોને વાત કરે છે કે સ્વામિનારાયણ ભગવાને કહેવરાયું છે દુષ્કાળ પડવાનો છે, માટે તમે બધા અનાજનો સંગ્રહ કરજો. સ્વામિનારાયણ ભગવાને મુક્તાનંદ સ્વામીને તવરાના મેળામાં મૂકેલા છે અને મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું છે કે સ્વામી, અમારે તવરાના મેળામાં જવાનું હતું, પરંતુ અમે જઈ શકીએ એમ નથી, એટલે મારી આજ્ઞા એ કરીને તમે જાઓ. હવે બહુ સરસ મજાની ભગવાન વાત કરે છે. સ્વામીને કહે છે કે સ્વામી, ત્યાં બધા હરિભક્તો આવશે, તો અમારા માટે જે કાંઈ ભેટ સામગ્રી વસ્તુ લાવે ને, મારી આજ્ઞા એ કરીને તમે એનો સ્વીકાર કરજો. તમે સ્વીકાર કરશો તો એ વસ્તુ બધી અમને પ્રાપ્ત થઈ જશે. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી મુક્તાનંદ સ્વામીની તવરાના મેળામાં ગયા છે અને કહેવાય છે કે હરિભક્તોએ જે વસ્તુ અને સામગ્રી લાવ્યા હતા એ મુક્તાનંદ સ્વામીને અર્પણ કરી, તો આ બાજુ બધી જ વસ્તુ સ્વામિનારાયણ ભગવાનને પ્રાપ્ત થઈ ગઈ. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે એવા સંત જમે જયમાં શ્યામ, જયમાં સૌ દેવતા, જયમાં સર્વે લોક સર્વે ધામ, સૌ થયા તૃપ્તતા. જે એવા ભગવાનને અખંડ ધારી રહેલા સંત હોય ને, તો એ સંતને તમે જમાડો ને, તો એ સંત નથી જમતા, સ્વયં ભગવાન જમતા હોય છે. સ્વામી એમ કહે છે કે એવા સંતને પૂજીને પટ પ્રીતે શું પહેરાવ્યા, તેને ઢાંકા સૌના ઘટ ભલા મન ભાવ્યા. તમે કોઈ સંતને ધોતિયા, અંબર એટલે વસ્ત્ર ઓઢાડો છો, તો સ્વામી એમ કહે છે કે તમે સાક્ષાત ભગવાનની સેવા કરી છે. જાડિયા ગામની અંદર એક લાડુમાં હતા, બહુ સારા ભગવાનના ભક્ત. તો હવે ત્યાં જુનાગઢમાં ગોપાળાનંદ સ્વામીના શિષ્ય મહાપુરુષ દાસજી સ્વામી હતા. બહુ સમર્થ સાધુ, વચન સિદ્ધ, અખંડ ભગવાનને ધારી રહેલા એવા ભજનાનંદી સંત. હવે જુનાગઢના ગામડાઓમાં ધર્માદો કરવા, કથા કરવા માટે ગામડાઓમાં જાય, એમાં બરોબર સ્વામી જાડિયા ગામની અંદર ગયેલા. તો શિયાળાનો સમય એટલે એ લાડુમાં હતા ને, એને પોતાના હાથે વણી અને સરસ મજાની ગરમ એક શાલ કરી, ચાદર. અને જ્યારે મહાપુરુષ સ્વામી આવ્યા ત્યારે સ્વામીને ઓઢાડી અને પૂજન કરાવડાવ્યું. તો હવે એ ચાદર હતી ને, મોટી હતી, પરંતુ બે કાપડના ટુકડા હતા, એને એક કર્યો તો વચમાં હાથો આવે ને, તો સ્વામી ચાદરને દિવસે ઓઢે ઠંડી હોય, રાત્રે જ્યારે સૂવે ને ત્યારે નીચે પાથરી એના ઉપર સ્વામી સૂવે. તો દરરોજ સ્વામીનો આ ક્રમ. એમાં એકવાર સ્વામિનારાયણ ભગવાને લાલુમાને દર્શન આપી અને કહ્યું કે લાલુમા, તો મહારાજ કહે છે કે તમે અમારા વાહોમાં જોવો જોઈએ. અને લાડુમાં જ્યાં વાસામાં જોયું ને, તો આમ લીસોટા પડેલા ગયા. તે લાડુમાં કહે છે કે મહારાજ, વાસામાં લીસોટા કેમ? ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે તમે મહાપુરુષ દાસજી સ્વામીને ચાદર ઓઢાવી છે ને, તો સ્વામી દિવસે ઓઢે છે ને રાત્રે સૂવે ને, ત્યારે ઓલો હાંધો છે ને એ બરોબર વાસામાં આવે છે, એટલે સ્વામીને નહીં અમને લાગે છે. પછી બીજી વાર જયારે મહાપુરુષ દાસજી સ્વામી આવ્યા ને, ત્યારે હાંધા વિનાની મોટી ચાદર કરી અને સ્વામીને ઓઢાડી. મારો કહેવાનો આશય કે એવા જે સંત હોય, એવા જે ભગવાનના ભક્ત હોય, સંતો તો એમ કહે છે કે તમે આખા બ્રહ્માંડના જીવોને જમાડો ને એની સામે એક અખંડ ભગવાનને ધારી રહેલા એવા ભગવાનના ભક્ત કે સંતને જમાડો ને,
સંકલ્પ હશે કે દ્વારકાધીશને એની માનતા રાખી અને એ માનતા એની સફળ થઈ, એટલે એને દ્વારકાધીશને એવી માનતા રાખેલી કે મારો સંકલ્પ પૂરો થાય તો દ્વારકાધીશને હું 100 કેરી અર્પણ કરીશ. હવે બરોબર એ ગામમાંથી એક ભૂદેવ છે ને દ્વારકા જતા હતા, એટલે ઓલા વણિકે વાત કરે કે ભૂદેવ, મેં આવો સંકલ્પ કર્યો છે, તમે દ્વારકા જાઓ છો તો એમ કરો ને આ મારી 100 કેરી છે ને એ કરણ્ય તમે દ્વારકાધીશને અર્પણ કરી દેજો, મારી માનતા પૂરી થઈ જાય. એમ કે ભૂદેવ કે વાંધો નહીં. હવે ઓલો કેરીનો કરણ્ય માથા ઉપર ઉપાડીને ભૂદેવ તો દ્વારકા જવા માટે નીકળ્યા. સારા એવા ભગવાનના ભગત. હવે રસ્તામાં બપોરનો ટાઈમ થાય, ભૂખ લાગે એટલે ભૂદેવ શું કરે ખબર છે? કેરીનો કરણ્ય માથા ઉપરથી નીચે ઉતારી કેરીને ધોઈ ઠાકોરજીને ધરાવી અને જમતા જાય. દ્વારકા પહોંચ્યા તો 2 કેરી બચી. હવે એ 2 કેરી હતી ને ત્યાં જઈને દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરી. તો ઓલા પૂજારી હતા ને દ્વારકાધીશના, તે પૂજારી કેરી આમ સરસ મજાની પાકી જોઈ તે તરત જ કેરીને ઉપાડી મંદિર પાછળ ઓલું સિંહાસન હતું ને એની પાછળ જઈ અને એમની ઉલાડી દીધી. ધોઈ નહીં, ઠાકોરને ધરાવી નહીં, એમને ખાઈ ગઈ. હવે આ બાજુ રાત્રિના સમયે દ્વારકાધીશે ઓલા વણિકને દર્શન દીધા અને વણિકને કહ્યું કે તારી છે ને 98 કેરી પહોંચી ગઈ છે, ફક્ત 2 કેરી નથી પહોંચી. ઓલા વાણિયાને એમ થયું કે આ ભૂદેવે કીધું હોય તો ઉપર હું 5 કેરી વધારે આપે, અને 2 કેરી માટે આને જીવ બગાડ્યો. પેલા ભૂદેવ આવ્યા ને એટલે વાત કરે છે કે હે ભૂદેવ, મને ભગવાને દર્શન આપીને એવું કીધું કે 98 કેરી પહોંચી ગઈ છે, 2 કેરી નથી પહોંચી. તમે 2 કેરી માટે જીવ બગાડ્યો. તમે કીધું હોય તો 10 બદલે 25 કેરી વધારે આપેલા તમને ખાવા માટે. ત્યારે ઓલા બ્રાહ્મણ કહે છે કે તમને સાચી વાત કરું ખોટી વાત કરું? સાચી વાત કરું તો તમને માન્યામાં આવશે? તો કહે છે કે હા. તો કે જો તમે મને 100 કેરી આપી હતી ને, જ્યારે જ્યારે મને ભૂખ લાગે ત્યારે ધોઈ ઠાકોરજીને ધરાવી ભગવાનને સંભાળીને હું ખાઈ જતો હતો. ત્યાં જતા ફક્ત 2 કેરી બચી હતી ને એ ઠાકોરજીને અર્પણ કરી, પરંતુ જે મેં 98 કેરી જમી ગયો હતો ને એ ઠાકોરજીને પહોંચી ગયો. ઓલો હતો ને ભગવાને ધરાયા વિના ને ભગવાને સંભાળ્યા વિના ખાઈ ગયો ને એ 2 કેરી નથી પહોંચી. એવા સંત જમે જયમાં શ્યામ, જયમાં સહુ દેવતા, જયમાં સર્વે લોક સર્વે ધામ, સહુ થયા તૃપ્તતા. એવા સંત મળે મળ્યા સ્વામી, ખામી કોઈ ન રહી, કહે નિષ્કોળાનંદ શિષ નામી, સાચી સૌને કહી. સ્વામિનારાયણ ભગવાન અનેક ગામોમાં વિચરણ કરતા કરતા બધા હરિભક્તોને સાવધાન કરી અને પાછા ગઢપુર વધાર્યા છે. ગઢપુરમાં શ્રી હરિ થોડો સમય છાના રહ્યા છે. છાના એટલે ગુપ્ત રહ્યા છે. બધા સંતો ભક્તોને આજ્ઞા કરી છે કે હું જ્યાં સુધી આજ્ઞા ન કરું ત્યાં સુધી કોઈ પણ મારા દર્શન કરવા માટે નહીં આવે. ઘણો સમય વ્યતીત થઈ ગયો. સંતો બધા ભેગા થઈ અને વિચાર કરે છે કે જો ભગવાન એમ કહે છે કે તમે કદાચ જમશો નહીં તો આપણે ચલાવી લઈશું, કદાચ એમ કહે છે કે એક વસ્ત્ર તમે પહેરતા નહીં તો એ આજ્ઞા અમને પાડશો, પરંતુ ઘણો સમય વ્યતીત થઈ ગયો, ભગવાનના દર્શન થયા નથી. હવે ભગવાનના દર્શન વિના નહીં રહી શકાય. બધા સંતોએ વિચાર કર્યો કે શું કરીએ તો ભગવાનના દર્શન થાય. તો કહે છે કે બ્રહ્માનંદ સ્વામીને વાત કરીએ.
કર્યો કે બ્રહ્માનંદ સ્વામીને વાત કરી એટલે ગમે તેમ કરીને બ્રહ્માનંદ સ્વામી દર્શન કરાવી દેશે. સંતોએ વાત કરી કે સ્વામિનારાયણ ભગવાન આના સિવાય બીજી ગમે તે આજ્ઞા કરશે ને તો એ આજ્ઞા અમને મંજૂર છે, પરંતુ હવે ભગવાનના દર્શન વિના નહીં રહી શકાય. તો વિચાર કરો કે સંતો ભક્તોના કેવા જીવન હશે કે એને આખો દિવસમાં એકવાર ભગવાન દર્શન ન થાય ને તો એ લોકોના આખો દિવસ રોઈને વ્યતીત થતા હતા. મુક્તાનંદ સ્વામી એમ કહેતા કે જે દિનમાં હું દર્શન નવ પામું રે તે દિન વીતે રોઈને રે મારા મહિના ઠરે છે જોઈને. આમાં કોઈ ભાઈ બહેન એવા હશે કે આખા દિવસમાં એકવાર, અહીંયા આખા દિવસની નથી કહેતો, અઠવાડિયામાં એકવાર ભગવાનના દર્શન ન થયા હોય અને તમને રડવું હોય કે આજ શનિવારે ઓહો અઠવાડિયામાં એકવાર મંદિરે જઈને ઠાકોરજીના દર્શન ન થયા. તમારા દિલમાં કોઈ દિવસ દુઃખ થયું? આપણા બધાને જીવન કેવા છે ખબર છે? માછલા જેવા નથી. આ સંતો અને ભક્તોના જીવન માછલા જેવા હતા. માછલું છે ને એને તમે પાણીમાંથી શાયદ બહાર કાઢી દૂધમાં નાખો ને તો એ માછલી ન જીવે, કારણ કે એનું જીવન છે ને પાણી છે. એમાં સંતો ભક્તોના જીવન હતા ને ભગવાન હતા. આપણા જીવન માછલી જેવા નથી, પરંતુ ડેડકા જેવા છે. તમે ડેડકો જોયો? ફ્રોગ. એને તમે પાણીમાં નાખો ને તો લીલા લહેર કરે, તોય કૂદકા મારે પાણીમાં, અને પાણીમાંથી લઈને જમીન ઉપર મૂકો ને તોય મારો લીલા લહેર જ બોલો. એમ ઘણા ભગત મંદિર અવાય તો ભલે, ન અવાય તો ભલે, કશો ફરક ન પડ્યો, કશો ફરક નહીં. અમુક ભગત એવા પાટોત્સવ તું પાટોત્સવ, અમુક ભગત બેસતા વર્ષના યજમાન હોય, બેસતા વર્ષ તું બેસતા વર્ષ. સાહેબ તમને એમ થાય કે અમારા ઘરે સિંહાસનમાં ઠાકોરજી છે તો ઘરે ભગવાનના દર્શન કરી લઈએ, તો મંદિર આવવાની શું જરૂર છે? એમ તમે કેમ મંદિરે આવવાનો આગ્રહ કરો છો? વાલા ભક્તજનો, તમારા ઘરે ભગવાન છે ના નહીં, પરંતુ તમારું ઘર છે ભોગ ભૂમિ કહેવાય છે, અને ભગવાનનું મંદિર છે ને એ ભક્તિમય ભૂમિ કહેવાય છે. સત્સંગી જીવનમાં સતાનંદ સ્વામી એમ કહે છે કે તમારા ઘરે તમે એક માળા ફેરવો ને તો એક જ માળાનું ફળ મળે. અહીંયા તમે મંદિરે આવીને સહજાનંદ સ્વામીની સામે એક માળા ફેરો, 1000 માળાનું ફળ મળે. એક દંડવત કરો, 1000 દંડવતનું ફળ મળે. એક પ્રદક્ષિણા ફરો, 1000 પ્રદક્ષિણાનું ફળ મળે. એટલા માટે આગ્રહ કરવામાં આવે છે કે તમે મંદિરે આવીને જપ તપ વ્રત બધું કરો. માટે વાલા ભક્તજનો, ખાસ તમને ભલામણ કરું છું કે તમે દરરોજ ન આવી શકો તો કાંઈ નહીં, પણ અઠવાડિયામાં જ્યારે શનિવારે સભા થાય છે ને ત્યારે તો ખાસ પરિવારની સાથે અવશ્ય ભગવાનના મંદિરે આવીને દર્શન કરવા અને કથા વાર્તાનો લાભ લેવો. જે હરિભક્તો અઠવાડિયે પરિવારની સાથે આવીને ભગવાનના દર્શન કરે છે, કથા વાર્તામાં બેસે છે, એવા પરિવારમાં આજ પણ સત્સંગ ખૂબ સરસ રીતે જળવાઈ રહ્યો છે. જે હરિભક્તોએ આળસને કારણે મંદિરે આવવાનું બંધ કર્યું એવા પરિવારમાં ધીમે ધીમે સત્સંગ જતો રહ્યો છે. તમે જોજો, તરત પડી જાય છે. તમે મંદિરે આવવાનું, કથામાં બેસવાનું જો બંધ કરી દઈશો, ધીમે ધીમે તમારામાં પરિવર્તન આવવા માંડશે. માટે વાલા ભક્તજનો, શાસ્ત્રો તો એમ કહે છે કે પ્રાતઃ કાલે હરિમ દ્રષ્ટવા નૈષમ પાપમ વિનશ્યતિ. આ
તમે બધા શિક્ષાપત્રી તો વાંચો છો ને? હા કે ના? એમાં સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી છે. શું આજ્ઞા કરી? ભગવાન મંદિરમ સર્વે સાયં ગંતવ્ય મનવહમ. અમારા આશ્રિતોએ સંધ્યાકાળ થાય એટલે તમામ ક્રિયાઓને છોડી ભગવાનના મંદિરે જઈ ઊંચ સ્વરે ભગવાનનું કીર્તન કરવું છે ને આવી આજ્ઞા. બ્રહ્માનંદ સ્વામીને વાત કરી કે સ્વામી ગમે તેમ કરે ભગવાનના દર્શન થાય એવી કઈ દયા કરો. બ્રહ્માનંદ સ્વામી કે સંતો વાંધો નહીં, પ્રયત્ન કરું છું. એ વખતે એક ખેડૂતનો દીકરો વાડીમાં કોષ ચલાવે છે. આમાં તો લગભગ ખબર નહીં કોષ તમે જોયા હોય ન જોયા હોય, મોટી ઉંમરવાળા હોય એને તો કદાચ જોયા હશે. તો એ ચામડાનું ઓલું કોષ હોય એની અંદર પાણી આવે અને બળદથી ખેંચવામાં આવતું હોય છે, એને કોષ કહેવાય. તો હવે એ ખેડૂતનો છોકરો યુવાન હશે, એ કોષ ચલાવી રહ્યો છે. બ્રહ્માનંદ સ્વામી જઈ અને ઓલાને કહે છે કે તું ગઢપુર સ્વામિનારાયણ ભગવાનની પાસે જઈશ? તો કહે છે કે બાપુ હું જાઉં તો આ કો બંધ રહે, મારે આખા દિવસમાં તો આટલું પાણી પાવું બનવું હોય. બ્રહ્માનંદ સ્વામી કહે જો તું સ્વામિનારાયણ ભગવાનની પાસે જાને તો તારો કો હું ચલાવું. બાપુ તમને કો આવડે નહીં, તમે બળદ જાઓ કુવામાં. બ્રહ્માનંદ સ્વામીએ ઓલાની પાસે કોષ લઈ અને એવી રીતે 4-5 કો કાઢી બતાવ્યા. ઓલો છોકરો તો જોઈ રહ્યો કે 7 પેઢીમાં અમારા બાપ દાદાને આવો કો ચલાવતા કોઈને આવડતો નથી. ગઢપુર ગયો અને સ્વામિનારાયણ ભગવાનને વાત કરી કે તમારા સંત બ્રહ્માનંદ છે એને કહેવાયું છે કે સંતો દર્શન કરવા માટે આવે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એને તારી વાડીમાં શા માટે ગરવા દીધા? જ્યાં જઈને તું ધક્કો મારીને વાડીમાંથી કાઢી મૂકી એમ. બોલો તો છોકરો આવ્યો અને બ્રહ્માનંદ સ્વામી એને બધી વાત કરી. તો કે સ્વામિનારાયણ ભગવાને ના પાડી? તો કહે છે કે હા. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે હું તને એક ચિઠ્ઠી લખી આપું, તું એ ચિઠ્ઠી લઈ તું સ્વામિનારાયણ ભગવાનને આપવા ફરી જાય. અને વાલા ભક્તજનો, બ્રહ્માનંદ સ્વામી એક ચિઠ્ઠીમાં પદ લખી આપ્યું અને એ ચિઠ્ઠી જુવાનિયાને આપી અને એ જુવાનીઓ ગઢપુર જઈને સ્વામિનારાયણ ભગવાનને એ ચિઠ્ઠી આપી. સ્વામિનારાયણ ભગવાને એ ચિઠ્ઠી ખોલી અને ભગવાન જ્યારે એ પદ વાંચે છે ને એની અંદર બ્રહ્માનંદ સ્વામીએ પદ લખ્યું હતું, સુણો ચતુર સુજાન, સુણો ચતુર સુજાન, કેમ ન ઘટે રે તમને દીનાનાથ રે. સુણો ચતુર સુજાન, સુણો ચતુર સુજાન, એમ ન ઘટે તમને
એ ચિઠ્ઠીની અંદર જે પદ બ્રહ્માનંદ સ્વામીએ લખેલો છે એ વાંચી રહ્યા છે. અને છેલ્લે રડતી આંખે બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને કહ્યું છે કે મહારાજ, કાંઈ દયા આવે તો દર્શન દેજો, કાંઈ દયા આવે તો દર્શન દેજો, નહીં તો અખંડ અંતર મારે જો, નહીં તો અખંડ અંતર મારે જો. એમાં શ્રીરંગના સ્વામીને કહેજો, એમાં શ્રીરંગના સ્વામીને કહેજો, સુરો ચતુર સુજાન, સુનો ચતુર સુજાન, એમાં ન ઘટે રે તમને વિના નાગરી. સુનો ચતુર સુજાન, સુનો ચતુર સુજાન, એમાં ન ઘટે રે તમને વિના નાગરી. સ્વામિનારાયણ ભગવાને છેલ્લે આ પદની કડી વાંચીને સ્વામિનારાયણ ભગવાનની આંખમાંથી આંસુ પડવા માંડ્યા. પેલા યુવાન યાને કહે છે કે જા બ્રહ્માનંદ સ્વામીને કહેજે કે તુરંત દર્શન કરવા માટે આવે. અને વાલા ભક્તજનો, એ જુવાનિયાએ જઈને બ્રહ્માનંદ સ્વામીને વાત કરી કે સ્વામિનારાયણ ભગવાને દર્શન માટેની હા કહી છે. અને જે સંતો બધા હતા ને એટલા બધા આનંદમાં આવી ગયા. જે રીતે પહેલા વેતરની ગાય હોય એ વાછડાને મળવા માટે જે રીતની દોટ મૂકે ને એ રીતે સંતોએ કાંટા કાંકરા જોયા વિના સહજાનંદ સ્વામીના દર્શન કરવા માટે દોટ મૂકી. અક્ષરવર્ણીમાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી એક મિનિટે શ્રી હરિની સામે જોઈ જ રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાન એક એક સંતને આજે ભેટ્યા છે. સંતોને એટલો બધો આનંદ થયો હશે. માટે વાલા ભક્તજનો, ખાસ બધા હરિભક્તો ભગવાનના દર્શને આવવાના નિયમ રાખજો. કદાચ તમને એમ થાય કે દર્શને આવવાથી ફાયદો શું થાય? કહેવાય છે ને કે લાભ વિના લાવો લોટે નહીં. બે મિત્રો ચાલ્યા જતા હતા. એટલે એક શંકર ભગવાનનું મંદિર આવ્યું. એટલે એ કહે છે કે ચાલો આપણે ભોળાનાથના દર્શન કરી આવીએ. તો બીજો મિત્ર હતો એ કહે છે કે મારે મંદિરે દર્શન કરવા માટે આવવું નથી. સામે પેલો બગીચો છે ને એ મારે ફરવા જવું છે. હવે એક ભગવાનને દર્શન કરવા માટે ગયો, એક બગીચામાં ફરવા માટે ગયો. હવે ઓલો દર્શન કરી અને જ્યાં બૂટ ઉતારેલા હતા ત્યાં બૂટ પહેરવા માટે આમ પગ નાખ્યો ને તે અંદર વીછી બેઠો તો એને ડંખ માર્યો, રાડ પાડી દીધો. અને ઓલો બગીચામાં ફરવા માટે જતો હતો એમાં બરોબર એક નાનો પથ્થર એને ઠેસ વાગીને પથ્થર નીકળી ગયો. આમ નજર કરીને તે સોનાનો ચેન જોયો. ઓલો ભેગો થયો ને એટલે વાત કરી કે હું બૂટ પહેરવા માટે પગ નાખવા ગયો તો મને વીછીએ ડંખ માર્યો. ઓલો કે લે, તું મંદિરે દર્શન કરવા માટે ગયો, તને શું ફાયદો થયો? હું આ બગીચામાં ફરવા માટે જતો તો મને ઠેસ વાગી, પથ્થર ઉલડ્યો, નીચે મેં જોયું તો સોનાનો ચેન મળ્યો. આમ બંને વાત કરી રહ્યા છે ને ત્યાં એક સંત બાકડા ઉપર બેઠેલા. સંત કહે છે કે અહીંયા આવો જોઈએ. આ બંને મિત્રો સંતની પાસે ગયા. સંત કે શું વાત કરતા હતા? તો કે આ ભોળાનાથના દર્શન કરવા માટે ગયો તો વીછીએ ડંખ માર્યો. હું બગીચામાં ફરવા માટે જતો તો મને સોનાનો ચેન મળ્યો. એ સંત ત્રિકાલગ્ન હતા. આ માઇકો બંધ કરી અને પછી કહે છે કે જો આ જે દર્શન કરવા માટે ગયો
એને આજે સર્પદંશ થવાનો હતો, એનું આજે મૃત્યુ થવાનું હતું, પરંતુ એ ભગવાનના દર્શન કરવા માટે ગયો એટલે ભગવાને મૃત્યુ થકી એને ઉગાડી લીધો. અને તું દર્શન કરવા માટે ન ગયો ને ફક્ત બગીચામાં ફરવા માટે નીકળી ગયો ને, આજ તું ભગવાનના દર્શન કરવા માટે ગયો હોત ને તો તને એટલું સોનું મળવાનું હતું, હાથ પેલી ગમે એમ ખાય તે તો છૂટે જ નહીં, પરંતુ આટલામાં પતી ગયું. વાલા ભક્તજનો, બ્રહ્માનંદ સ્વામી આદિ સંતોને સહજાનંદ સ્વામીના દર્શન થતા ખૂબ આનંદ થયો છે. ઘણો સમય સુધી પ્રભુ ગઢપુરમાં રોકાણા છે. ગઢપુરથી મહારાજ નીકળી અને ઝાલાવાડમાં મેથાણ નામનું ગામ છે, ત્યાં પધાર્યા છે. સ્વામિનારાયણ ભગવાને મેથાણ ગામના પુંજાજી આદિ જે ભગવાનના ભક્તો હતા એને ભલામણ કરી છે કે તમે પૈસા આપીને પણ અનાજનો સંગ્રહ કરજો. મેથાણ ગામ એવું પ્રસાદીનું છે કે સ્વામિનારાયણ ભગવાન એ ગામમાં 18 વખત ગયા છે. કેટલી વખત? તમે કોઈ ગયા છો મેથાણ ગામમાં? મેથાણ ક્યાં આવ્યું? ઝાલાવાડમાં, ધાંગધ્રાની બાજુમાં. તમે કચ્છમાં જવાનું થાય ને તો રસ્તામાં ધાંગધ્રા આવશે. તો સ્વામિનારાયણ ભગવાન મેથાણ ગામમાં પધાર્યા છે. ત્યાંથી નીકળી અને ભદ્રેશી નામનું ગામ છે, ત્યાં પધાર્યા છે. ત્યાંથી લીંબડી થઈ અને ખોલડિયાદ નામનું ગામ છે, ત્યાં પધાર્યા છે. ખોલડિયાદ ગામની અંદર શ્રી હરિના અનન્ય ભક્ત જેનું નામ હતું રૂડાભાઈ. ખરેખર નામ એવા જ ગુણો. અત્યારે તો માણસોના નામ એવા હારા પાડે, પણ હરામ એમાં એકે છાંટો હોય તો. ઘણા બહેનોના નામ હોય શાંતાબા, પણ ગામમાં કોઈને શાંતિ જ ન લેવા દેતી હોય. ઘણા બહેનોના નામ હોય લક્ષ્મીબા, પણ એ લાકડા વેચીને જ પેટ ભરતી હોય. નામ હોય ગંગામાં, પણ કાંઈ પાણી ભરવા તો પાછું કુએ જ જવું પડતું હોય. સ્વામિનારાયણ ભગવાન રૂડા ભગતના ઘરે પધાર્યા છે. સ્વામિનારાયણ ભગવાન રૂડા ભગતને કહે છે કે રૂડા ભગત, તમારા ઘરમાં અનાજ કેટલું છે? તો કહે છે કે 1 કળશી છે. મહારાજ કે 12 મિનિટ. તો સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આવતી સાલ તો દુષ્કાળ પડવાનો છે, તો અનાજ થઈ રહી છે તો તમે શું કરશો? મહારાજને કહે છે કે મહારાજ, એમાં શું કરવાનું હોય? વહેલા આવે ધામમાં તેડી જઈએ. સ્વામિનારાયણ ભગવાન કે આ રીતે ભગવાનના ભગતને હાથ પગ ઘસીને મળવું એ સારું ન કહેવાય. સ્વામિનારાયણ ભગવાન ખોરડિયા ગામથી જ્યારે નીકળ્યા છે ને, તો રસ્તામાં એક ખેતર આવ્યું. અને સ્વામિનારાયણ ભગવાન પૂછે છે કે ભગત, આ ખેતર કોનું છે? મહારાજ, આપની દયાથી મારું છે. તો કે ખેતરમાં શું વાવ્યું હતું? તો કે બાજરી વાવી હતી. એક વરસાદ થયો ને પછી વરસાદ થયો નહીં ને, એટલે ઉપરથી બાજરી છે એ સુકાઈ ગઈ છે, પણ નીચે મૂળ કહેવાય ને એ લીલા છે. હજી પણ જો વરસાદ થાય ને તો બાજરી પાંગરે ખરી. સ્વામિનારાયણ ભગવાન કે સારું ભગત. સ્વામિનારાયણ ભગવાન ત્યાંથી નીકળી ગયા છે અને તમે વિચાર કરજો કે એ જ રાત્રિએ સ્વામિનારાયણ ભગવાને માત્ર ને માત્ર રૂડા ભગતના ખેતરમાં વરસાદ વરસાયો છે. બાજુમાં ખેતર હશે. સવારમાં એ ભાઈ ખેતરે ગયા, ત્યાં આમ નજર કરે ને ત્યાં રૂડાભાઈનું આખું ખેતર પાણીનું ભરેલું. આવે રૂડા ભગતને વાત કરે છે કે રૂડા ભગત, એ રૂડા ભગત, તમારું આખું ખેતર પાણીનું ભરેલું છે, બાકી બીજે એક પણ ટીપું
જોવા ગયા જ્યાં ઉમંગ આણી, ચારે શેઢે ભરેલું છે પાણી. પાડોશીના શેઢા હતા કોરા, વાલે કેવા વરસાવેલા ફોરા. ટોળે ટોળા જોવા જાય જન, જોઈ વિસ્મય પામતા મન. ગામના લોકોએ આ જ્યારે પરચો જોયો ને ત્યારે સંતો એમ કહે છે કે એમાં કેટલાક લોકો નાસ્તિકો હતા, જે ભગવાનને માનતા નહોતા. પણ આ જ્યારે પરચો જોયો ને તો સંતો એમ કહે છે કે સ્વામિનારાયણ છે ભગવાન, એવું બોલ્યા મેલી સૌ માન. નાસ્તિક લોકો પણ આસ્તિક થઈ ગયા. વાલા ભક્તજનો, આ કથા આપણા જીવનમાં ઘણું બધું શીખવી જાય છે. સ્વામિનારાયણ ભગવાને માત્ર ને માત્ર રૂડા ભગતની રક્ષા કરી, એનું કારણ શું? કેમ બીજા કોઈના ખેતરમાં વરસાદ ન વરસાયો? માત્ર ને માત્ર રૂડા ભગતના ખેતરમાં શા માટે વરસાદ વરસાયો? કારણ કે રૂડા ભગતને સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ આશ્રય હતો. એ ભગવાનના થઈને રહ્યા હતા. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને એ રૂડા ભગતની દુષ્કાળના સમયમાં પણ રક્ષા કરી. જીવ જીવ કે આશ્રયે જીવ કરત હે રાજ, તુલસી શ્રી રામ કે આશ્રયે ક્યું બિગડેગા કાજ. એક જીવ બીજા જીવના આશ્રયે લીલા લહેર કરે છે ને. જો આ નાના નાના દીકરા છે ને, એને કોઈ પણ પ્રકારની ચિંતા હોય, એ સ્કૂલે ભણવા માટે જતા હોય તો એની ચિંતા હોય કઈ કે 6 મહિને 12 મહિને જે ફી ભરવાની હોય, એ બાળકોની કોઈ ચિંતા ન હોય. એની ચિંતા કોને હોય? એના મા બાપને. કારણ શું? દીકરો એના મા બાપનો થઈને રહ્યો છે, એને કારણે મા બાપ દીકરાની સંપૂર્ણ રીતે સંભાળ રાખે છે. એમ જે ભગત જે ભગવાનનો થઈને રહે એની ભગવાન રક્ષા કરે છે. નકર તો પાડોશીમાં કેટલાય છોકરા હોય, એનો ભાવ પૂછવા જાવ તો એને પૂછવા ન જાવ. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. કૃષ્ણ ભગવાન અર્જુનજીને કહે છે કે અર્જુન, તારા માનેલા તમામ ધર્મોને છોડી તું મારા શરણે આવી જા, તારો વાળ વાંકો નહીં થાય. એમ જે ભગવાનનો થઈને રહે છે એની ભગવાન હર પળે રક્ષા કરે છે. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે આ પાપણ છે ને એ આંખની રક્ષા કરે છે. તમને આમ કોઈ પોતો મારવા આવે ને તો તરત જ આ પાપણ બંધ થઈ જાય છે. આ હાથ છે ને એ શરીરની રક્ષા કરે છે. તમને કોઈ લાકડી મારવા માટે આવે ને તો તરત જ હાથ છે એ લાકડીને ઝીલી લે. મા બાપ છે એ દીકરાની રક્ષા કરે છે. એમ જે રીતે રાજા છે પ્રજાની રક્ષા કરે, એમ ગુણાતીતાનંદ સ્વામી કે સ્વામિનારાયણ ભગવાન પોતાના ભક્તોની રક્ષા કરે છે. પણ એક શરત છે કે ભગવાનનો દ્રઢ આશ્રય હોવો જોઈએ. પ્રથમ પ્રકરણનું 33મું વચનામૃત વાંચજો. તમે વચનામૃત વાંચો છો? તમને બધાને ખબર તો છે ને વચનામૃત છે કઈક આમ કઈક છે એવું તો ખબર છે ને તમને. અત્યારે તો આપણું નિયોજિત શિક્ષાપત્રી વચનામૃત થઈ ગયું. સ્વામિનારાયણ ભગવાનની પરાવાણી છે. દરરોજ ભગવાનના ભક્તોએ વચનામૃત વાંચવું જોઈએ. દરરોજ શિક્ષાપત્રીના 5 કે 10 શ્લોક વાંચવા જોઈએ. વચનામૃત છે ઉપાસનાનો ગ્રંથ છે, શિક્ષાપત્રી આજ્ઞાનો ગ્રંથ છે. તો પ્રથમ પ્રકરણ 33મું વચનામૃત, એમાં મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે મહારાજ, ભગવાનને પ્રસન્ન કરવા માટે શાસ્ત્રમાં અનેક સાધનો બતાવ્યા છે કે જપ કરો, તપ કરો, યાત્રા કરો, દાન
ભગવાને જવાબ શું આપ્યો ખબર છે? મહારાજ કહે છે કે ભગવાનનો દ્રઢ આશરો હોય તો બધા સાધન કરવા છતાં જેવા ભગવાન પ્રસન્ન થાય, એક અતિ દ્રઢ આશરો જીવનમાં આવે તો એની ઉપર ભગવાન એવા પ્રસન્ન થાય છે. દ્રઢ આશરો જોડ્યો, આશ્રમમાં પોલ નો ચાલે. પોલમાં તમને ખબર પડે ને, સ્વામિનારાયણ ભગવાનને છોડીને જીવનમાં થોડું ઘણું દુઃખ આવે ત્યારે ભગવાનને છોડીને બીજે ઠેકાણે તમે પ્રતીતિને આસ્થા આવતી હોય તો સમજી લેવાનું કે હજી ભગવાનના આશ્રમમાં તમને એટલી કાયચબ છે. જેને સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ આશ્રય હોય ને ભક્તજનો યાદ રાખજો, જેને જેટલો પરમાત્માનો દ્રઢ આશ્રય હોય ને એટલો ભક્ત નચિંત હોય, એને ચિંતા ન હોય. જો આપણને ચિંતા સતાવતી હોય તો યાદ રાખજો કે હજી આશ્રયમાં કઈ કોલ છે. જેને પરમાત્માનો દ્રઢ આશ્રય હોય ને એને ચિંતા ન હોય. 10મા દિવસે ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા કરી, પેલો દુર્યોધન છે ને ભીષ્મ દાદાને કહે છે કે તમે ખાઓ છો મારું અનાજ, અને જાણી જોઈને તમે 5 પાંડવોનો પક્ષ રાખો છો, જાણી જોઈને તમે 5 પાંડવોનો બચાવ કરો છો. ન કહેવાના દુર્યોધન જ્યારે શબ્દ કીધા ને ત્યારે ભીષ્મ દાદા દુર્યોધનને કહે છે કે દુર્યોધન, તું જેટલું જાણે છે એટલું આ કામ સહેલું નથી. કારણ કે 5 પાંડવો એના પક્ષમાં કૃષ્ણ ભગવાન છે. છતાંય પણ હું પ્રતિજ્ઞા કરું છું કે કાલ સાંજનો સૂર્યાસ્ત થાય એ પહેલા 5 પાંડવોમાંથી એકને ઓછો ન કરું તો મારું નામ ગંગા સૂત નહીં. પ્રતિજ્ઞા કર્યો ભીષ્મ દાદાએ. રાત્રિનો સમય થયો ને, અર્જુનજી તો ભસ્મસાત થઈ ગયા. ભગવાન જાગે છે કે આ ડોવાએ પ્રતિજ્ઞા લીધી છે, કાલે મૂકશે નહીં. તે જ્યાં અર્જુનજી સુતા છે ત્યાં છાવણીમાં કૃષ્ણ ભગવાન જઈને કહે છે કે પાર અર્જુન. તો અર્જુનજી જઈ ગયા. કૃષ્ણ ભગવાન કે ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા કરી છે તને ખબર નથી? તો કે ખબર છે ને, તો પછી સૂતો શું કેમ? અને એ વખતે અર્જુને જે જવાબ આપ્યો ને સાંભળો. અર્જુન કહે છે કે પ્રભુ તમે જાગો છો એટલે હું સૂતો છું, બેને ક્યાં જાગવાની જરૂર? આમ નામ કહેવાય પરમાત્માનો દ્રઢ આશ્રય. અર્જુન સુતા રહ્યા, ભગવાન જાગતા રહ્યા, તો સામે કેટલું મોટું સૈન્ય હતું, છતાંય પણ 5 પાંડવોનો વિજય થયો. એનું કારણ માત્ર ને માત્ર 5 પાંડવોને પરમાત્માનો દ્રઢ આશરો હતો. હર પડે ભગવાને એની રક્ષા કરી, હર પડે. નહીં તો 5 પાંડવોના જીવનમાં કેવા કેવા દુઃખ આવ્યા હતા. કોઈ કાળે 5 પાંડવોનો વિજય થાય એવું હતું જ નહીં, પરંતુ 5 પાંડવોને દ્રઢ પરમાત્માનો આશરો હતો. એને કારણે હર પડે ભગવાને 5 પાંડવોની રક્ષા કરી છે. એમ ભક્તજનો, આ કથા સાંભળ્યા પછી એક સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ આશરો રાખજો. બીજા બધા અવતારો દેવો એના વંદન કરવા સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં પણ આજ્ઞા કરી છે કે રસ્તે તમે ચાલ્યા જતા હોય તો શિવાલય આદિ દેવ મંદિર આવે તો આગળ થકી દેવના વંદન કરવા, પ્રણામ કરવા. પરંતુ આશરો તો એ ભગવાનનો જ રખાય. તમારા જે ઈષ્ટદેવ હોય એ સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં પતિવ્રતાની ભક્તિ વખાણી. જે રીતે પતિવ્રતા નારી હોય એના માટે એક પતિ હોય, એને માટે બીજો પુરુષ ગમે એવો ઇન્દ્ર જેવો રૂપાળો હોય ને, છતાંય પણ એના પતિ પ્રત્યે જેવો ભાવ હોય ને એવો બીજે ઠેકાણે ભાવ ન આવે. સ્વામિનારાયણ ભગવાન કે પતિવ્રતા નારીને ત્યાં હગાવાલા મહેમાનો આવે
તો એના પતિના સગાવાલા જાણીને આગતા સ્વાગતા કરે, એને જમાડે, બધી રીતે એને આગતા સ્વાગતા કરે, પરંતુ એના પતિ પ્રત્યે જેવો ભાવ હોય એવો મહેમાન પ્રત્યે ભાવ આવે. અને જો ભાવ આવે તો એટલે પતિવ્રતામાં ખામી કહેવાય. હમ તો એક સહજાનંદ ગાવે, હમારે મન સ્વામિનારાયણ દુસરો ન ભાવે. અનન્યાન ચિંતયંતો મામ તે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાવિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહં. ભગવાન એમ કહે છે કે જેને પરમાત્માનો દ્રઢ આશરો છે તેનું યોગ અને ક્ષેમ બંનેનું વહન કરું છું. યોગ એટલે મેળવી આપવું અને મેળવ્યા પછી એની રક્ષા કરવી. જેને ભગવાનનો દ્રઢ આશરો છે એની સ્વામિનારાયણ ભગવાન કેવી રક્ષા કરતા હોય એક પ્રસંગ તમને બતાવું. જુનાગઢની બાજુમાં મેઘપુર નામનું ગામ છે. તમે સાંભળેલું ગામનું નામ મેઘપુર ગામ છે. ત્યાં સુંદરજીભાઈ સોની બહુ સારા ભગવાનના ભગત સોનીનું કામ કરે. એ સમયમાં સોનાની ખરીદી કરવા માટે જામનગર જવું પડ્યું. પરંતુ સુંદરજીભાઈ જ્યારે ખરીદી કરવા માટે જાય ત્યારે સાથે બોડીગાર્ડ માણસોને લઈને જાય. કારણ કે એ સમયે વિકટ બધા રસ્તા, જોખમ સાથે હોય એટલે વડાવ્યા લઈ જાય. એમાં બરોબર અચાનક ભગતને જવાનું થયું, સાથે કોઈ છે નહીં. જામનગર જઈ જે કંઈ ખરીદી કરવાની હતી એ ખરીદી કરી અને પોતાના ગામ આવવા માટે નીકળ્યા. એમાં જામનગરનો એક ડાકુ એને ખ્યાલ આવી ગયો કે સુંદરજી એકલો હતો. નદીનો કોતરાળો રસ્તો. સુંદરજીભાઈ તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્મરણ કરતા કરતા ચાલ્યા જાય છે. ડાકુ ઘોડા ઉપર બેસીને પવન વેગે પાછળ ઘોડો દોડાયો. ધબડા ધબડા ધબડા. સુંદરજીભાઈના કાને ઘોડાના ડાબલાનો અવાજ સંભળાયો એટલે આમ પાછું વળીને જોવે ન જોવે ત્યાં ઓલો ડાકુ આંબી ગયો. સુંદરજીને કહે છે કે સુંદરજી, એક પણ ડગલું આગળ માંડ્યું ને તો યાદ રાખજે કે તારું મોત તને વાગું નહીં હોય. ત્યાં સ્તંભી ગયા. સુંદરજી ઉભા રહી ગયા. જે તારી પાસે હોય લાય. સુંદરજીભાઈ જે કાંઈ હતું એ બધું જ આપી દીધું. પછી ઓલો ડાકુ સુંદરજીભાઈને કહે છે કે મારો નિયમ છે, લૂંટા પછી હું એને જાનથી મારી નાખું. સુંદરજીભાઈ કે ભાઈ તારે જે જોતું હોય એ લઈ લે, પણ શા માટે મને મારી નાખવા તું તૈયાર થયો છો? તો કે ના, મારો નિયમ છે. સુંદરજીભાઈ કે ભાઈ જો તારે મારી નાખવો હોય ને તો મને 5 મિનિટ મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ કરવા માટેનો ટાઈમ આવ્યો. બોલો કે વાંધો નહીં. અને વાલા ભક્તજનો સાથે પૂજા હતી. ભગવાનની મૂર્તિ સામે પધરાવી અને એ ભગવાનને યાદ કરવા માંડ્યા. ઓલો ડાકુ હતો ને ખુલ્લી કરવા લઈને ઊભો છે. 5 મિનિટ પૂરી થાય એટલે એક જ ઝાટકે ધડમાંથી મસ્તક અલગ થવાનું. હવે તમે વિચાર કરજો કે એ વખતે ભગવાન કેવા યાદ આવ્યા છે. આપણે સ્વામિનારાયણ તો કરીએ છીએ પણ આ મોઢાથી નથી. આવા દુઃખના સમયે જે સ્વામિનારાયણ નીકળે નાભીમાં નીકળે. આપણે વિમાનમાં જતા હોય એમાં ખડખડાટી ચાલુ થાય ને, મને નમવા. આ ઓલા બદ્રીનારાયણની યાત્રા કરી હોય એને ખ્યાલ હોય. એ ડુંગરા ઉપર જયારે બસ જાતે જરાક પગડ તમે મહારાજ એમ કેમ નીચે પહોંચી જાય ભૂલશું જ નહીં. એમ
અને એટલા માટે કુંતાજીએ ભગવાનની પાસે શું માંગ્યું ખબર છે? ડગલે પગલે અમને દુઃખ આપજો. એક જ કુંતા માતા નીકળ્યા કે ભગવાનની પાસે દુઃખ માંગ્યું. એ તમારા વિયોગમાં ખરા એવા કોઈ ભગવાનને આને દુઃખ માંગે કે હે ભગવાન અમને દુઃખ આપશો ને તો 5 નાળિયેર વધેરી છે, એમ કોઈ માગણી કરી તમે? બોલો, કુંતા માતાએ દુઃખ માંગ્યું. સાચું કહું છું ને, ખોટું કહેતો નથી. કુંતા માતા મેકલું છે ને, આ બધી કથા આંગળી કે શીરો કઈ ભૂતા જ હતા. કારણ કે દુઃખના સમયમાં ભગવાન જેવા યાદ આવે એવા 80માં ભૂતા ભૂતા ભગવાન યાદ આવે. સુખમાં તો કોની યાદ આવે કે આ વખતે આટલા ડોલર કમાણા છે, ઘરના માટે 2-3 હા ને લીટી કરી દીધા. કોની યાદ આવે? તો ડાકુ ખુલ્લી તલવાર લઈને ઉભો છે અને સુંદરજીભાઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, 5 મિનિટનો સમય પૂરો થાય ન થાય ત્યાં તો જંગલમાં સિંહે ત્રાડ પાડ્યો. આખું જંગલ ગાજ્યું. હજી સુંદરજીભાઈ આ પાછું વળી નજર કરે ન કરે ત્યાં તો ઓલો સિંહ આવે ને ડાકુ ખુલ્લી તલવાર લઈને ઉભો હતો ને, સીધો આવીને એક જ પંજો મૂક્યો ને ડાકુ ત્યાં પતાવી દીધો. સુંદરજીભાઈને એમ થયું કે હમણાં મારો વારો. બાજુમાં પાણીનો ધરો ભરેલો હતો ને, પાણીની અંદર ઝંપલાઈ ગઈ, કૂદકો મારી સીધા પાણીમાં. થોડીક વાર તો પાણીની અંદર જ રહી ગયા. પછી સુંદરજીભાઈને એમ થયું કે ચાલો બહાર મોઢું કાઢીને જોવું તો ખરું, તેનો સિંહ છે કે જતો રહ્યો એમ. અને વાલા ભક્તજનો, સુંદરજીભાઈ જ્યાં પાણીમાંથી મોઢું બહાર કાઢીને આમ નજર સિંહ તરફ કરે ત્યાં વાલા ભક્તજનો, સિંહની જગ્યાએ 3 છોકરાના ધરતર સહજાનંદ સ્વામી ઉભા. સુંદરજીભાઈને કહી રહ્યા છે કે સુંદરજીભાઈ બહાર આવો, બહાર આવો. સુંદરજીભાઈ પાણીમાંથી બહાર નીકળી સહજાનંદ સ્વામીના ચરણોમાં ઢગલો થઈ. આંખમાંથી દળ આંસુ પડી રહ્યા છે. મહારાજને કહે છે કે મહારાજ, આ સમયે તમે ન આવ્યા હોત ચોક્કસ આજે મારું મોત થવાનું હતું. સ્વામિનારાયણ ભગવાને સુંદરજીભાઈ ઉપર હાથ મૂકી અને કહે છે કે સુંદરજી, જ્યારે જ્યારે ખરીદી કરવા માટે આવો ને, હવે એકલા ન આવતા, સાથે વડાવીને લઈને આવજો. આટલું કહી સહજાનંદ સ્વામી અદ્રશ્ય થઈ ગયા. સુંદરજીભાઈ ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતાના ઘરે પહોંચી ગયા છે. મારો કહેવાનો આશય એટલો જ છે, સુંદરજીભાઈને જો પરમાત્માનો દ્રઢ આશરો હતો ને, તો એવા સમયે જ્યારે ભગવાનને યાદ કર્યા ને, ઇસી મિનિટે ભગવાન આવે અને સુંદરજીભાઈની રક્ષા કરી. વાલા ભક્તજનો, આજ પણ જે ભગવાનમાં થઈને રહે છે એની હર પડે રક્ષા કરે છે. હર પડે આપણને ખ્યાલ ન હોય, આપણે કાર લઈને જતા હોય, ઘણી વાર થોડાક સરકી નીકળી જાય છે. યાદ રાખજો કે તમારો એ સમય એક્સિડન્ટ થવાનો જ હતો, પણ પરમાત્માનો દ્રઢ આશરો હતો ને, એ વખતે ભગવાને તમને બચાવી લીધા. કદાચ તમને દેખાય ન દેખાય, પણ એવા સમયે ચોક્કસ ભગવાનનો થઈને રહ્યો હોય ને ભગવાન રક્ષા કરતા હોય છે. માટે કાયમને માટે ભગવાનના થઈને રહીજો. ભલે તમે ભારત દેશ છોડીને અમેરિકામાં આવ્યા, ભગવાનની દયાથી તમે કમાવો. એક બંગલો હોય તો બીજો બંગલો કરો, એક કાર હોય તો બીજી કાર ખરીદો, એક સ્ટોર હોય તો બીજો સ્ટોર બનાવો, સુખી થાઓ. પરંતુ યાદ રાખજો કે કોઈ દિવસ તમે ભગવાન ભૂલતા નહીં. જેથી ભગવાન ભૂલ્યા તેથી યાદ રાખજો કે સંસારમાં આપણું કોઈ નથી. એ તો જ્યારે આપણી પાસે સુખ સંપત્તિ હશે ને, ત્યારે નહીં ઓળખાણ હોય એવા માણસો આપણી ઓળખાણ કાઢતા હોય છે. એક સંત બહુ સરસ વાત કરતા હતા કે દુઃખના સમયે તમારી 2 આંખો છે ને
હજારો આંખોને જોતી હશે, પણ હજારો આંખો તમારી બે આંખોને નહીં જોતી હોય. એ તો માણસો વાત કરતા હોય કે તમારી દીકરી ઉંમર લાયક થઈ છે, હવે લગ્ન કરી નાખો ને એમ. તો કે હવે રૂપિયા નથી, શું કરીએ એમ. તો કે તમ તારે રાત્રિના 12 વાગે આવીને અમારી પાસે લઈ જાય છે ને. રાત્રિના 12 વાગે નહીં, બપોરના 12 વાગે જઈને તમે એમ કહો કે હવે દીકરીના લગ્ન લેવા છે, આપો રૂપિયા. તરત માથું ખંજોડતો કહે કે 2 દી પહેલા આવ્યા હોય તો સારું. આ દુનિયા છે. માટે ભગવાનના થઈને રહીજો. કોઈ દિવસ ભગવાનને ભૂલતા નહીં. સવાર સાંજ ઠાકોરજીની દીવા આરતી સ્તુતિ પ્રાર્થના ચેષ્ટા ભજન ભક્તિ કરજો. તમારા નાના નાના દીકરા દીકરીઓમાં સંસ્કારો આવજો. દીકરા દીકરીઓને બેસાડીને કહેવાનું કે દીકરાઓ, આજ અમે સર્વ પ્રકારે સુખી છીએ. એનું કારણ આપણે સ્વામિનારાયણ ભગવાનના થઈને રહ્યા છીએ ને એટલા માટે સુખી છીએ. બેટા, જીવનમાં તમારે જો સુખી થવું હોય ને તો કોઈ દી તમે સ્વામિનારાયણ ભગવાનને ભૂલતા નહીં. બેટા, ભગવાનની પૂજા કરજો. ઘરેથી બહાર જાઓ તો પહેલા ઠાકોરજીના દર્શન કરી ભગવાનની રજા લઈને પછી બહાર નીકળજો. બહારથી જ્યારે ઘરે આવો ત્યારે પ્રથમ ઠાકોરજીના દર્શન કરી અને ભગવાનને કહેવાનું કે ભગવાન થેન્ક યુ, તમારો આભાર કે એમ કેમ હું પાછો ઘરે પહોંચી ગયો. નહીતર વાલા ભક્તજનો, સવારે ઘરેથી નીકળ્યા પછી રસ્તામાં કેટલાય ગોટા પડી જાય. કાલની ઘટના તમે જુઓ. ટેનેસીમાં, નેશવિલમાં આપણે મનહરભાઈનો સ્ટોર, ત્યાં અચાનક ઓલો માણસ આવીને ગોળી મારી પરેશભાઈને મારી નાખ્યા. શું આપણને ખબર. માટે વાલા ભક્તજનો, અહીંયા જો રૂડા ભગતની ભગવાને રક્ષા કરી હોય તો એનું કારણ કે રૂડા ભગત એને જીવનમાં સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ આશ્રય હતો. હું હમણાં થોડા વર્ષો પહેલાની એક વાત તમને સંભળાવું કે આપણે જામનગરમાં એક ઝવેરબાઈ હતા. પોતે બ્રાહ્મણ હતા, મૂળ કચ્છના હતા, પણ એના લગ્ન જામનગરમાં થયેલા. હવે બન્યું એવું કે સમય જતા એને આંખે ઓછું દેખાવા માંડ્યું, પણ કોઈને વાત કરે નહીં. રાત્રિનો સમય થાય, અંધારું હોય ને એટલે ગમે ત્યાં થાંભલા આરે ભટકાય, વાસણ આરે ભટકાય, ઓલા સાસુમાં આમ જોયા કરે. એટલે એકવાર એને વાત કરી એટલે તો કહે છે કે મને આંખે ઓછું દેખાવા માંડ્યું છે. તો કહે છે કે ચાલો આપણે ડૉક્ટરને બતાવીએ. એટલે જામનગરમાં ડૉક્ટર હશે એની પાસે લઈ ગયા. ડૉક્ટર જ્યાં આવીને આમ ટચ કરવા માટે જાય, આંખ મોડી કરવી પડે ને, તો ઝવેરભાઈ કહે છે કે પ્લીઝ તમે ટચ ન કરતા, મારે છેડા વધશે, હું કોઈ પુરુષને અડતી નથી, એમ મારો નિયમ છે, પર પુરુષને હું ટચ નથી કરતી. એટલે ડૉક્ટર બહુ સારા હતા, એને કીધું કે તો તમારી રીતે આંખ મોડી કરો. અને એ ડૉક્ટર આમ લાઈટ કરીને જોયું અને પછી સગાવાલા સાથે હતા એને વાત કરી છે કે ઝવેરભાઈને જામણનો રોગ થયો છે અને 2 દિવસમાં ઓપરેશન કરાવી નાખજો, નહીતર 2 આંખે દેખાતું બંધ થઈ જાય છે. હવે બરોબર 12ના દિવસે ઓપરેશન કરવાનું હતું. એકાદશીના દિવસે એક નાની દીકરી હશે એને કીધું કે બેટા તું મને મંદિરે દર્શન કરવા માટે લઈ જા. આજ પણ જામનગર મંદિરમાં ઘનશ્યામ મહારાજ બિરાજમાન છે. ઓલી દીકરી ઝવેરબાઈને મંદિરમાં મૂકી અને એ તો જતી રહી. ઝવેરબાઈ ઘનશ્યામ મહારાજની સામે હેત મીઠે ભગવાનના દર્શન કરી રહ્યા છે. 2 હાથ જોડી પ્રાર્થના કરી અને ભગવાનને કહે છે કે મહારાજ, કદાચ હું આંખે અંધ થઈ જાઉં એની મને ચિંતા નથી, પરંતુ મારો નિયમ છે, છેડા વ્રત હું કોઈ પુરુષને અડતી નથી અને કાલે મારું ઓપરેશન કરવાનું છે. સગાવાલાએ આગ્રહ કર્યો છે કે ના ઓપરેશન તો કરાવવું પડે ને એમ, તો ઓપરેશન કરાવવું હોય તો ટચ તો કરવો જ પડે. અને આમ જ્યાં ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરે છે ઝવેરબાઈને એમ થયું કે
છે નહીં તો ચાલો 5 પ્રદક્ષિણા કરી દો. હું તમને એ કહેવા માંગુ છું કે જેને સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ આશરો એક નિષ્ઠા હોય છે, એને સ્વામિનારાયણ ભગવાન એવા ભગતની કેવી રક્ષા કરતા હોય છે. ઝવેરભાઈ મંદિરમાં ભગવાનનું સ્મરણ કરતા કરતા પ્રદક્ષિણા ફરી રહ્યા છે. એમાં કોઈ અજાણી બાઈ આવી. ઝવેરભાઈને કહે છે કે ઝવેરભાઈ, તમને શું થયું છે? તો કહે છે કે ડૉક્ટરને આવીને બતાવીને ડૉક્ટરે કીધું કે તમને જામરનો રોગ થયો છે, એટલે કાલે ઓપરેશન કરાવવાનું છે. ઓહો, જામરનો રોગ, એની દવા તો હું જાણું છું. તો ઝવેરભાઈ કહે છે કે પણ અમારા ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે અજાણ્યો વૈદ હોય એની દવા લેવી નહીં. હું તો તમને ઓળખતી નથી એમ. તો ઓલી બાઈ કહે છે કે દવામાં બીજું કાંઈ નથી, તુલસીના પાનનો રસ છે ને એની અંદર મીઠું મેળવેલું છે. તો કે વાંધો નહીં. પાછળ પ્રદક્ષિણાની બેઠક હોય ને, માણસો બધા બેસતા હોય, ત્યાં ઝવેરભાઈને સુવડાવી દીધા અને બંને આંખમાં એ અજાણી બાઈએ આમ ટીપા નાખ્યા, એવી બળતરા શરૂ થઈ, આંખો બંધ કરી દીધી. 5 મિનિટ પછી વાલા ભક્તજનો ઝવેરભાઈ જ્યાં આંખ ખોલીને તો પહેલા દેખાતું હતું એના કરતા સારું દેખાવાનું. ઝવેરભાઈને એમ થયું કે ઓલી બાઈ ગઈ ક્યાં? બધે મંદિરમાં તપાસ કરી, કોઈ ત્યાં માણસો હશે એને પૂછ્યું કે આ કોઈ બાઈ આવી? ના, કોઈ બાઈ મંદિરમાં આવી જ નથી તમારા સિવાય. અને એ વખતે ઝવેરભાઈ કહે છે કે માનો કે ન માનો, પરંતુ ગરડાવાળો સ્ત્રીના વેશમાં આવી ટીપા નાખી મને દેખતા કરી ગયા. અને જ્યારે માવદાન કરી ઝવેરભાઈની પાસે ગયા ત્યારે ઝવેરભાઈએ માવદાન કરીને પોતાની પાસે બેસાડી અને વાત કરે છે કે આ રીતે સહજાનંદ સ્વામીએ સ્ત્રીનો વેશ ધારણ કરી મારી આંખમાં ટીપા નાખી અને મને દેખતા કરી ગયા હતા. એ તો પોતે કવિ હતા માવદાન, અને તરત જ એને પદ બનાવ્યું. આજ કળિયુગમાં પરચા રે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે. કળિયુગમાં પરચા રે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે. હરે પ્રેમી ભક્તોની આનું પૂરે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે. હરે પ્રેમી ભક્તોની આનું પૂરે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે. ઓ વિપ્ર કન્યા ઝવેરભાઈ નામ છે. ઝવેરભાઈને સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ આશરો હતો. તો એવા સમયે ભગવાન આવી અને ઝવેરભાઈની રક્ષા કરી દીધી. એટલા માટે આ કથા સાંભળ્યા પછી જીવનમાં એક ભગવાનનો દ્રઢ આશરો રાખ્યો. 33મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને
આશરાના 3 પ્રકાર બતાવ્યા છે. મૂઢપણાનો આશરો, પ્રીતિ અને સમજણ. મૂઢપણાનો આશ્રય કોને કહેવાય ખબર છે તમને? મૂઢપણાનો આશ્રય એટલે શું? આપણામાં એટલી બધી બુદ્ધિ ન હોય, પરંતુ સંતોએ એવું કહ્યું કે આ સ્વામિનારાયણ ભગવાન એ સર્વોપરી ભગવાન છે અને તમે સ્વીકારી લીધું, એક ભગવાનને પકડી લીધા, બીજું કશું જ તમને નોલેજ ન હોય, એને કહેવાય મૂઢપણાનો આશ્રય. દાખલા તરીકે આ બાળક છે, બાળક, તેને એની માએ એમ કીધું કે આ તારા પિતાજી છે. પછી સાહેબ આખું અમેરિકા ભેગું થઈને બાળકને એમ કહે કે તારા પિતાજી નથી, બાળક માને કેમ? સંતોએ તમને એકવાર કહી દીધું કે સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, સુપ્રીમ પાવર એટલે શ્રી સ્વામિનારાયણ ભગવાન. આને કહેવાય મૂઢપણાનો આશ્રય. એક બ્રાહ્મણ હતા ને, તે તળાવમાં કેડ સુધી પાણીમાં ઊભા રહી અને આમ પ્રાણાયામ કરતા હતા. નાકનો એક નસકોરો બંધ કરે, શ્વાસ લઈને મૂકે. એમાં બરોબર એક ભરવાડ નીકળ્યો ત્યાં. એટલે ભરવાડે આ દ્રશ્ય જોયું. એટલે પેલા ભૂદેવ પાણીમાંથી બહાર નીકળ્યા, પેલો ભરવાડ પૂછે છે કે ભૂદેવ તમે આ શું કરતા હતા? એટલે ઓલા બ્રાહ્મણને એમ છે કે આ ભરવાડને કઈ રીતે મારે સમજાવું કે આ શું કરતો હતો એમ. એટલે એ કહે છે ને કે આમ નાક છે ને બંને આંગળીથી આમ બંધ કરે ને એટલે ભગવાનના દર્શન થતા હતા. ભરવાડ છે એમ કે હા. ભરવાડે કેર સુધી પાણીમાં જઈ અને બંને નસકોરા બંધ કર્યા અને ભાઈ ભરવાડે પકડેલા. એટલે ભગવાને વિચાર કર્યો કે મારે જવું પડશે ને તો મરી જાય છે. આ ઓલા ભૂદેવ હતા ને એક નસકોરું ખોટું રાખતા હતા, એક બંધ કરતા હતા, અને તો બંધ કર્યા. ભગવાને આવીને ફાટ મારી, આમ નજર કરી તા કિશન કનૈયો મોરલી વગાડતો. ઓલો ભરવાડ તો નાચવા માંડ્યો. તો ઓલો બ્રાહ્મણ ને એકદમ છટકી ગયો છે. શું એ બ્રાહ્મણ ને ભગવાનના દર્શન નથી થતા? તો ઓલો બ્રાહ્મણ કહે છે કે શું કરે? તો કે કિશન કનૈયો મોરલી વગાડતો, ભગવાન દર્શન આપ્યા, દર્શન કરું છું એમ. તો ઓલો કે મને તો ભગવાનના દર્શન થતા નથી, મને દેખાતા નથી એમ. તે ઓલો ભરવાડે લાકડી લીધી અને ભગવાનને કહે છે કે હે ભગવાન, આ મારા ગુરુ છે, એને તમે દર્શન આપો ને તો જોઈ છે લાકડી. ભગવાને બ્રાહ્મણને દર્શન આપ્યા, પરંતુ ઓલો બ્રાહ્મણ હતો એ ભગવાનના પગમાં ન પડ્યો, ભરવાડના પગમાં પડ્યો અને કહે છે કે તારા પ્રતાપે મને ભગવાનના દર્શન થયા. આને કહેવાય મૂઢપણાનો આશ્રય. પ્રીતિનો આશ્રય સ્વામિનારાયણ ભગવાને ગોપીઓને ઓળખાણ્યો કે ભગવાન સિવાય બીજે ઠેકાણે પ્રીતિ ન થાય. ત્રીજો છે સમજણનો. સ્વામિનારાયણ ભગવાને પ્રથમ પ્રકરણના 33માં સમજણનો આશ્રય વખાણ્યો. ભક્તિભાઈ, સમજણનો આશ્રય શા માટે વખાણ્યો છે? સમજણનો આશ્રય એટલા માટે વખાણ્યો કે ભગવાનનો યથાર્થ મહિમા અન્વય વ્યતિરેક આદિ જે સમજી અને ભગવાનનો આશ્રય સ્વીકારે ને તો એને ખોટું ન સ્વીકારાય. મૂઢપણામાં એવું કોઈ હાથું ભટકાડી દે તો વાંધો નહીં, પરંતુ ખોટું ભટકાડી દીધું તો જીવતા સુધી મૂકે નહીં. પણ જેને સમજણથી ભગવાનનો આશ્રય સ્વીકાર્યો હોય ને તો એ ખોટો નહીં સ્વીકારે, એ સાચો સ્વીકાર છે. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને મૂઢ અને પ્રીતિના આશ્રય કરતા સમજણનો આશ્રય વખાણ્યો છે. મહારાજ મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને કહે છે કે તમારે સમજણનો આશ્રય છે. તો વાલા ભક્તજનો, આપણને આવા દયાળુ સ્વામિનારાયણ ભગવાન
આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે સ્વામિનારાયણ ભગવાને જે સત્સંગની સ્થાપના કરી એ મૂળ સત્સંગની ઓળખાણ સ્વામિનારાયણ ભગવાને આપણને કરાવી ને એટલે આપણા જેવા દુનિયામાં બીજા કોઈ ભાગ્યશાળી ન કહેવાય. સિદ્ધને રહીએ રે કંગાલ રે સંતો, સિદ્ધને રહીએ રે કંગાલ. જ્યારે મેળો મહા મોટો માલ રે સંતો, સિદ્ધને રહીએ રે કંગાલ. હવે પોતાની જાતને કોઈ દિવસ કંગાલ રાંટ ન માનતા. આપણે કોઈ હાલી મુવાલી નથી. આપણા સૌના બાપ સ્વામિનારાયણ ભગવાન છે. આપણે બધા એના સંતાન છે. એનો ગર્વ રાખજો, એનું કાયમ અનુસંધાન રાખજો કે હું સ્વામિનારાયણ ભગવાનનો છું અને સ્વામિનારાયણ મારા ભગવાન છે. આવું જીવનમાં એક નિષ્ઠા જ્યારે આવશે ને ત્યારે વાલા ભક્તજનો આ લોકમાં પણ ભગવાન તમને સર્વ પ્રકારે ખૂબ સુખી બનાવશે અને અંતે પાછા પોતાના ધામના અધિકારી બનાવશે. તો વાલા ભક્તજનો આપણે 3 દિવસ સુધી સદગુરુ વાસુદેવાનંદ વર્ણિ રચિત સત્સંગી ભૂષણ અંતર્ગત તૃતીય અંશની અંદર જે ભગવાનના સુંદર ચરિત્રો છે એ આપણે શ્રવણ કરીશું. તો વાલા ભક્તજનો હવે બરાબર 7:30 વાગવાનો સમય 5 મિનિટ બાકી છે. તો હજી 2 દિવસ બાકી છે. કાલે તમે વહેલાસર બધા પધારી જાય, આપણે ટાઈમ ટુ ટાઈમ કથા ચાલુ કરી દઈશું. કોઈને ખ્યાલ ન હોય તો એને પણ જાણ કરી, સગાવાલા આડોશી પાડોશી એને પણ પ્રેરણા કરી અને ભગવાનની કથા સાંભળવા માટે લઈ આવજો. આંગળી ચીધ્યાનું પણ પુણ્ય છે એમ આપણા શાસ્ત્રો કહે છે. કોઈને પ્રેરણા કરશો કે અત્યારે પાટોત્સવ નિમિત્તે વિવેક મંદિરમાં સુંદર રીતે ભગવાનના ચરિત્રો યુક્ત એવી કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તો ચાલો તમે પણ ભગવાનની કથા સાંભળવા ખૂબ મજા આવશે, આનંદ આવશે. જો એક ગામમાં ભગવાનની ભાગવતની કથા બેઠેલી, એ ગામના બધા ધ્યાનમાં સાંભળવા માટે જાય. એમાં ગામમાં એક ગંગામાં હતા, એ ન જાય. તે બહેનોએ વાત કરી કે કેવી સુંદર મજાની કથા હાલે છે. હમણાં 8 દિવસ પૂરા થઈ જાય છે, આપણા ગામમાંથી ગંગાજી વહેતા વહેતા નીકળ્યા છે. તમે પાન પીરા વિના રહી જઈજો. માં, જો કાલે તમે નહીં આવો ને તો હપુચા ઉપાડી લઈ જવા પડશે. હવે ગંગામાને આગ્રહ કર્યો એટલે ગંગામા કે વાંધો નહીં, કાલે આવીશ. અને બપોર પછી કથામાં જવાનું હતું એટલે બપોરે બરાબરના ભજીયા શીરો ઉલાયલો ગંગામાં. ઘણા ભજીયા બહુ ભાવે, એટલા ખાય કે તો મોઢામાં આંગળું નાખે તો ભજીયું બહાર નીકળે. તે માજીએ વિચાર કર્યો કે હવે ભજીયા શીરો ખાધો છે એટલે તરસ લાગશે એટલે એક મોટો પાણીનો લોટો ભરી લીધો હાથે. એટલે કે તરસ લાગે તો પાણી પીવા જાય. હવે એ ગંગામાં કોઈ કથામાં ગયેલા નહીં, પરાણે કથામાં લઈ ગયા, થાંભલામાં ઓટી ગંધાઈ બેઠા. એમાં બરોબર ભાગવતની કથા ચાલતી હતી, એમાં અજામિલની કથા ચાલે. એમાં બરોબર માજીને તો ઊંઘ આવે છે તો થાંભલા ઓટી ગંધાઈને હોઈ ગયા. એમાં ગંગામાંનો લોટો કોઈ ઉપાડી જાયગા નામ નજર કરે તો પાણી લોટો નહીં. એમાં ઓલી અજામિલની કથા એમ તો લેવા આવ્યા, નારાયણ દોડજે, ત્યાં ભગવાન આવ્યા, ઈ એને સંભળાણું. એટલે માજીને એમ તું માનો ન માનો પણ ઓલો નારાયણ આવ્યો ને ઈ જ મારો લોટો લઈ ગયો. કે આ તો ગંગામાં કવિ નહોતા તો કવિ થઈ ગયા, બોલવા માંડ્યા. હું તો સુણવા ગઈ કે પારાયણ મારો લોટો લઈ ગયો નારાયણ. હું તો સુણવા ગઈ કે પારાયણ મારો લોટો લઈ ગયો નારાયણ. અને વાલા ભક્તજનો એ ગોઈસી જીવી ત્યાં સુધી બોલ્યા કર્યો ને અંત વખતે નારાયણ ભગવાન આવ્યા અને ધામમાં લઈ ગયા. ગંગામાં એકવાર કથામાં ગયા તો એનું કામ થઈ ગયું. તો તમે 3 દિવસ સુધી કથામાં આવશો, તમારા જીવનમાં કેટલો ફાયદો થાય છે. માટે કથા સાંભળવા માટે આવજો. તો વાલા ભક્તજનો અત્યારે કથાનો ટાઈમ પૂરો. હરિસ્મરણ સાથે કથાને અહીંયા વિરામ.
સ્વામિનારાયણ